12 જૂન 2025 બપોરના 1:30 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન આવે છે. જે પ્લેનમાં 230 પેસેન્જર, 10 ક્રૂ મેમ્બર અને 2 પાયલટ હોય છે. 1:38 તે પ્લેન ઉડે છે અને એરપોર્ટથી 1.5 કિલોમીટર દૂર મેઘાનગરમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર તે ક્રેશ કરી જાય છે. અને ત્યારે જ તે હોસ્ટેલમાં લંચ બ્રેક હતો અને 35 સ્ટુડન્ટ લંચ કરતા હતા. અને ત્યારે જ તે પ્લેન ક્રેશ કરી જાય છે. અને તે પ્લેનમાંથી બધામાંથી ખાલી એક પેસેન્જર જીવતો નીકળે છે, વિશ્વાસ કુમાર રમેશ, જે સીટ 11A ઇમરજન્સી એક્ઝિટની બાજુમાં બેઠો હતો. અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેને એવું કહ્યું કે પ્લેનનો એક બાજુનો ભાગ બિલ્ડિંગ બાજુ અને જ્યાં ત્યાં બેઠા હતા તે બાજુનો ભાગ જમીન તરફ હતો અને તેને ભાગવાનો રસ્તો દેખાનો, તેથી તે ભાગીને બહાર જતા રહેશે. અને પણ સરકારે હજી ઓફિશિયલ નંબર તો આપ્યો નથી કે કેટલા મર્યા છે, પણ અનુમાન છે કે 270 લોકો મર્યા છે. હજી જોઈએ તો આમાં વાક કોનો અને પ્લેન ક્રેશ કેમ થયું. પાયલટનું જોવી તો કેપ્ટન સુમિત સગરવાલ, જેની પાસે 8200 કલાકનો ફ્લાઇંગ એક્સપિરિયન્સ હતો, અને તેની સાથે કો પાયલટ ફ્લાય કુંદર, જેની પાસે 1100 કલાકનો ફ્લાઇંગ એક્સપિરિયન્સ હતો. સુમિત સગરવાલ, જે બહુ એક્સપિરિયન્સ પાયલટ હતા, તેની બહુ ઓછી સંભાવના છે કે એમની ભૂલ હશે. એરપોર્ટના જ આજુબાજુના ઘરમાં રહેતો એક 17 વર્ષનો છોકરો આર્યન, જે એના ભાઈબંધને દેખાડતો હતો કે પ્લેન કઈ રીતે ઉડે છે, તે માટે તે એક વિડીયો ઉતારે છે. અને એ વિડીયોમાં અગર તમે જોશો તો નીચેની સાઈડ તમને એક વસ્તુ દેખાતું છે, નામ નીકળતું. ઘણા એક્સપર્ટનું એવું કહેવું છે કે આ રેટ છે. રેટ એટલે શું? રેટ એટલે રેમ એર ટર્બાઇન, જે પાવર જનરેટ કરે. જ્યારે પ્લેનમાં ઇમરજન્સી ટાઈમે પાવર વયો જાય યા તો કાંક ઇમરજન્સી આવી જાય જેથી પાવર કટ થઈ જાય, ત્યારે તે ઓટોમેટિક બહાર આવીને પાવર જનરેટ કરે છે. પણ આ બહુ તો વધારે જનરેટ ના કરે, એટલો તો કરી નાખે પાવર જનરેટ, એક સેફ લેન્ડિંગ કરાવી દે. આ પ્લેન આરે 4 વર્ષ પહેલાં પણ એક ઘટના ઘટી હતી. નવેમ્બર 2021માં જ્યારે લંડનથી હૈદરાબાદની ફ્લાઇટ હતી, તેમાં ફ્યુલ લીક કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવે છે અને તેથી લોકો બધા બચી જાય છે. આજે પ્લેન ક્રેશ થયું 12 કલાક પહેલાં એની એક ફ્લાઇટ હતી દિલ્હી ટુ અમદાવાદ, જેમાં એક પેસેન્જર આકાશ વંશા, જે તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કરે છે, જેમાં તે કહે છે કે આ પ્લેનમાં ટીવી યા તો એસી કાંઈ રિમોટ કંઈ કામ નહોતું કરતું, એવો વિડીયો તે બતાવે છે. So many people, they are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, this is what you are providing. And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. આ જે પ્લેનને બનાવવાળી કંપની છે બોઈંગ કંપનીના ક્વોલિટી મેનેજર જેન બાર્ડર, જે 30 વર્ષથી ત્યાં કામ કરે છે, તે એવું કહે છે અત્યાર સુધી આ ફેક્ટરીમાંથી એક પણ એવું પ્લેન બહાર નથી આવ્યું જેને કહેવાય કે ઉડવા લાયક યા તો સેફ હોય. વાત કરીએ તો બ્લેક બોક્સ, તો તેનો રિપોર્ટ સરકારે પબ્લિક નથી કર્યો છે. જ્યારે તે કરશે ત્યારે જ ખબર પડશે કે આમાં શું પ્રોબ્લેમ હતી. ત્યાં સુધી બાય.